નમસ્કાર મિત્રો, આજના ચેપ્ટર 3 કિર્ચોફનો નિયમ અને વિક્સ્ટન બ્રિજ વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ, બરાબર છે? તો આપણે કિર્ચોફના 2 નિયમો શીખીશું અને સાથે સાથે વિક્સ્ટન બ્રિજ એટલે શું એના વિશે પણ માહિતી. તો આપણે શરૂ કરીએ. પહેલા કિર્ચોફના નિયમ પહેલા અમુક શબ્દો જે છે આપણે શીખવા પડશે. તો નેટવર્ક એટલે શું? આમ તો રૂટીનમાં આપણે શબ્દ વાપરીએ છીએ નેટવર્ક. અહીં બધા વાહકો જે છે એ બધા વાહકોના જટિલ જોડાણ, જે સીધે સીધું બધા શ્રેણીમાં ના હોય, બધા સમાંતર ના હોય, બધાનું મિક્સ હોય, તો આવા જટિલ જોડાણને આપણે નેટવર્ક કહેવામાં આવે છે. બીજું જે છે જંકશન બિંદુ, તો જ્યાં 2 કરતા વધારે વાહકો ભેગા થતા હોય એવા બિંદુને જંકશન બિંદુ કહેવાય. રેલવે સ્ટેશનમાં તમને ખબર છે જંકશન કોને કહેવાય? તો કે 2 કરતા વધારે લાઈન જ્યાં મળતી હોય ત્યાં. ધારો કે વડોદરા એ જંકશન છે. કેમ? તો કે ત્યાં એક જે છે એ અમદાવાદ બાજુથી લાઈન આવે, બીજી બોમ્બે જાય અને ત્રીજી દિલ્હી, ચોથી છોટાઉદેપુર જાય. આમ વધારે 4 લાઈન છૂટી એટલે જંકશન છે. પરંતુ દાહોદ એ જંકશન નથી. કેમ? તો કે ત્યાં માત્ર એક બરોડા થી આવે અને દિલ્હી જાય, 2 જ લાઈન છે એટલે જંકશન. તો જંકશન બિંદુ એટલે જ્યાં 2 કરતા વધારે વાહકો ભેગા મળતા હોય એવા બિંદુને આપણે જંકશન બિંદુ કહેવાય. અને ત્રીજો શબ્દ છે લૂપ. તો લૂપ કોને કહેવાય? વાહકોથી બનતા બંધ ગાળાને આપણે લૂપ કહેવામાં આવે. તો હવે આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે જોઈએ. તો પ્રથમ નિયમને જે છે એ જંકશનનો નિયમ પણ કહેવાય. કેમ? તો કે નિયમ એવો છે કે કોઈ પણ જંકશન બિંદુ દાખલ થતા પ્રવાહોનો સરવાળો અને જંકશન થી બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો બંને બરાબર હોય. એટલે એનો અર્થ એવો થયો કે જંકશન બિંદુ આગળ જે છે એ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળે. આકૃતિમાં જુઓ, I1, I2, I3, I4, I5 એ બધા પ્રવાહો દર્શાવેલ છે. તેની દિશા સાથે દર્શાવેલ. અમુક બહાર નીકળે છે, અમુક દાખલ થાય છે. તો ટી સમયમાં એમાંથી પસાર થતો પ્રવાહ, ધારો કે વિદ્યુત ભાર લઈએ, Q1, Q2, Q3, Q4 હોય, તો Q1 બરાબર શું થશે? I1t થશે. Q2 બરાબર શું થશે? I2t. ને એવી રીતે Q5 બરાબર I5t. તો હવે અહીં આપણે જંકશન ની અંદર દાખલ થતો વિદ્યુત ભાર કેટલો હતો? તો Q1 વત્તા Q3 હતો. અને બહાર નીકળતો વિદ્યુત ભાર કેટલો? તો કે Q2 વત્તા Q4 વત્તા Q5. આ 3 પ્રવાહો બહાર નીકળશે. એ બેનો સરવાળો કેવો હોય? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ જેટલો દાખલ થાય એટલો બહાર નીકળે. એટલે જો અહીં થશે Q1 વત્તા Q3 બરાબર થશે Q2 વત્તા Q4 વત્તા Q5. તો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો I1t વત્તા I3t બરાબર I2t વત્તા I4t પ્લસ I5t. tt ઉડી જાય એટલે I1 વત્તા I3 બરાબર I2 વત્તા I4 વત્તા I5. એટલે કે જેટલો દાખલ થાય વિદ્યુત પ્રવાહ એટલો જ પ્રવાહ બહાર નીકળે છે. આમ કિર્ચોફનો પ્રથમ નિયમ સાબિત થાય છે. તો હવે કિર્ચોફનો બીજો નિયમ આપણે જોઈએ. પણ બીજો નિયમ પેલા થોડીક સંજ્ઞા પદ્ધતિ આપણે લેવી પડશે કે એમાં બંધ લૂપ ઉપર આપણે તો જુઓ, અહીં પ્રવાહ અને મુસાફરી બંને એક જ દિશામાં હોય તો સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થાય છે. અને બીજી આકૃતિ જુઓ, એમાં પ્રવાહ કરતા મુસાફરી વિરુદ્ધ દિશામાં હોય તો સ્થિતિમાનમાં IR જેટલો વધારો, વિરુદ્ધ એટલે વધારો, ને સમાન હોય તો ઘટાડો. એવી રીતે બેટરી માટે પણ નિયમ છે કે અહીં જો આપણી મુસાફરીની દિશા બેટરીના ઋણ થી ધન દિશામાં હોય ને નીચે, તો એમાં સ્થિતિમાનમાં ઈ જેટલો વધારો થાય. અને જો ધન થી ઋણ તરફ જઈએ તો અહીં ઈ જેટલો ઘટાડો થાય છે. તો હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ આપણે જોઈશું. તો કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. એટલે કે આપણે જોઈએ કે એક બંધ ગાળો લીધો, જોવા દેખાય છે ABCDE એમાં અમુક અવરોધો અને અમુક જે છે એ 2 વિદ્યુત કોષો દર્શાવેલા
છે. મુસાફરીની દિશા સમઘડી છે પણ પ્રવાહની દિશા જુઓ ઉલટ સુલટ છે બધી જગ્યાએ. બરાબર છે. તો અહીં આપણે તો આકૃતિમાં એક ABCDE એક બંધ ગાળો ધ્યાનમાં લીધો. એમાં અનુક્રમે R1 R2 R3 R4 અને R5 અવરોધો આવેલા છે. એમાંથી પસાર થતા પ્રવાહો અનુક્રમે I1 I2 I3 I4 અને I5 છે અને બે બેટરીઓ જોડી છે E1 અને. તો આ નિયમ શું કે છે? તો આ નિયમ એવું કે છે કે એ બિંદુથી તમે શરૂ કરો પણ પાછા એ પાસે અહીં આવો તો એનું સ્થિતિમાન VA જ રહેવું જોઈએ. પેલા VA હતું, અહીંથી મુસાફરી કરો ઘણા વધી ગયું, ઘણું સ્થિતિમાન ઘટી ગયું અને પાછા જો એ પાસે આવીએ તો સ્થિતિમાન VA જ રહેવું જોઈએ. એટલે કે હવે આપણે અહીંથી શરૂ કરીએ તો એ બિંદુથી જઈએ તો પ્રવાહની દિશામાં જઈએ એટલે I1 R1 જેટલો ઘટાડો. પણ બેટરી E1 જુઓ ઋણ થી ધન તરફ જાય એટલે બેટરીમાં E1 જેટલો વધારો છે. હવે R2 માં જુઓ વિરુદ્ધ દિશામાં જાવ એટલે I2 R2 જેટલો વધારો. અહીં E2 માં જુઓ ધન થી ઋણ તરફ જઈએ એટલે -E2 આવશે, E2 જેટલો ઘટાડો છે. એવી રીતે R3 માં જુઓ પ્રવાહની દિશામાં જઈએ એટલે I3 R3 જેટલો ઘટાડો થાય. ત્યારે R4 અને R5 માં પ્રવાહથી વિરુદ્ધ દિશામાં જઈએ એટલે I4 R4 અને I5 R5 જેટલો વધારો. તો અહીં જુઓ એ બિંદુએ કેટલું છે V, તો VA બરાબર થશે I1 R1 માઇનસ પ્લસ E1 પ્લસ I2 R2 માઇનસ E2 માઇનસ I3 R3 પ્લસ I4 R5 R4 પ્લસ I5 R5 ને કેટલું રહેશે VA. શરૂઆતમાં VA હતું અને પછી પણ VA ઉડી જાય એટલે માઇનસ I1 R1 પ્લસ E1 પ્લસ I2 R2 માઇનસ E2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 બરાબર 0. એટલે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો જુઓ કેટલો થયો, 0 થાય છે. હવે આપણે એક સરસ મજાનું એક સાધન આના નિયમ ઉપર વિસ્ટન બ્રિજ આપણે જેનો સિદ્ધાંત. બ્રિજ એટલે પુલ. તો વિસ્ટન નામના વૈજ્ઞાનિકે શોધ્યો. એટલે જુઓ એકચ્યુઅલ શું છે કે આમાં 4 અવરોધો એક બ્રિજની રચના અને એટલે એને વિસ્ટન બ્રિજ કહેવાય. તો હવે આકૃતિમાં તમને દેખાય છે R1 R2 R3 અને R4 આ 4 અવરોધો જે છે જોડેલા છે. એમાં 3 અવરોધ જ્ઞાત હોય અને 1 અજ્ઞાત અવરોધ હોય. અને આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે આ ઉપયોગમાં આવે છે. હવે એમાં A અને C વચ્ચે એક બેટરી જોડવામાં આવે છે એટલે એને બેટરી પૂજા કહેવાય. એવી રીતે B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે એટલે આપણે એને ગેલ્વેનોમીટર આમ કહેવામાં આવે છે. હવે આ R1 R2 R3 અને R4 માંથી પસાર થતા પ્રવાહ અનુક્રમે I1 I2 I3 અને R4 છે. હવે આપણે અવરોધોનું મૂલ્ય એવી રીતે ગોઠવવાનું છે કે જેથી ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ 0 અને એ 0 થાય ત્યારે આ ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેતો ના હોય ત્યારે બ્રિજ સંતુલિત અવસ્થામાં એટલે કે બ્રિજ બેલેન્સ છે. અને જો બ્રિજ બેલેન્સ હોય તો I1 બરાબર I3 થાય અને I2 બરાબર I. તો અહીં બે બંધ ગાળા છે. પેલું આપણે બંધ ગાળો લઈએ તો ABDA લે તો એમાં જુઓ પેલા પ્રવાહની દિશામાં એટલે -I1 R1 પ્લસ બેટરી તો છે જ નહીં 0. ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ કેવો છે 0 અને ત્યાં વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ અહીં થશે I2 R2 બરાબર 0 એટલે I1 R1 બરાબર I2 R2 થશે. આનો નંબર 1 આપીએ. હવે જો આ બાજુની બીજી લૂપ લઈએ તો બીજી લૂપ કઈ છે તો કે CBDC. તો એમાં આપણે લઈએ તો પેલા I3 R3 પ્રવાહની વિરુદ્ધ દિશામાં માઇનસ I4 R4 બરાબર 0 થાય અથવા ઊંધું પણ લઈ શકાય. આપણે સમઘડી દિશામાં જો જઈએ તો I4 R4 ધન થાય અને I3 R3 ઋણ. તો આને આ બાજુ લઈ આવો તો એનો અર્થ એમ થયો કે I3 R3 બરાબર I4. હવે આનો ગુણોત્તર લઈ લો તો I1 R1 છેદમાં I3 R3 બરાબર I2 R2 છેદમાં I4 R4 થાય. હવે તમને ખબર છે I1 બરાબર I3 ને I2 બરાબર I4 થાય એટલે આ ઉડી જાય આ ઉડી જાય એટલે બાકી શું વધશે તો કે R1 છેદમાં R2 બરાબર R3 છેદમાં R. હવે આપણે R4 ને સૂત્રનો કરતા બનાવીએ તો આ અજ્ઞાત અવરોધ મળી જાય R3 into R2 છેદમાં R. તો આમ વિસ્ટન બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધ શોધી શકાય. તો મિત્રો આપણે સરસ મજાનો એક ટોપિક જોયો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.